કાળી તો કાળ ગોતાય ના યાર તો ભાઈ બરાબર ચાલતું છે તડકો તો ત્યાં કાળ નોમ જ નહીં લેતો છો. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ તો બ્લોગ ચાલતા બોલો ગાઈસ તો 8:30 વાગે કેમ કર તો ગાઈસ મોબાઈલ આવતા છે શું કેવું ગાઈસ. તો ગાઈસ તો વાતાવરણ જેટલું મસ્ત છે સો ગાઈસ વરસાદ એક જો ગાઈસ ઠંડુ ઠંડુ વાતાવરણ નહીં ગાઈસ. તો વરસાદ આઈ ગયું લાગે છે, મને એવું લાગે છે ઊંચી રીતે. પછી તો આપણે ચા પીવાનો બાકી છે. ચા બાર કઈ પીધી આપણે. હા તો લાયા હજુ પેસો રે શું રે જો ગઈ છે જે જો હોય રહ્યો છે જોરદાર જોરદાર. તો ગાઈસ ચા લઈ લીધો છે અને આપણે ખારી લાવી દીધી જો ગાઈસ. અરે છે ગાઈસ બરાબર ચાલતું છે જો ઝૂમ કરી દો. થોડા થોડા છોટા બા મંડી પડે વેલા વેલા વરસાદ મંડી પડ્યો. વાતાવરણ કઈ જરૂર પડલી નહીં જો પણ ગાઈસ વરસાદ વાત બંધ થઈ ગયો છે હમણાં. તડકો તો ત્યાં કાળ નોમ જ નહીં લેતો છો કઈ. તડકો તો છેટ લબેણ નીચે દેખાતો થઈ જો કઈ વાયરો એવા કઈ વરસાદ બંધ છે દેખા વાયરો વાયરો એકદમ બંધ. વાતાવરણ કઈ શું દેખાય તો તડકો તો દેખાતો નથી કે તડકો આવવાનો જ નીકળ્યો જ નહીં પા અમુક તો કોઈ નોન સ્ટોપ કે જો કઈ સામાન ગાઈસ આપણો જમવા બેચે છે ને ત્યારે જમવા બનાવી ગાઈસ જો ગાઈસ નોરીસ જો ગાઈસ ફુલેવર ફુલેવર છે ગાઈસ ડેટો છે અને સોરી છે ગાઈસ બાજરીના રોટલા છે બાજરીના રોટલા કાળી તો કાળ ગોતાય ના યાર તો રોટલા બટા ખાધા બાકી કઈ હા ખાધા ના ખાધા હા વેલા બે ટાઈલો લગે પેલા રોટલા ખાધા. નવરી કેટલા વાગે સોકું સોકું સંડા તો ફોર્મ એકદમ ગાઈસ રેડી થઈ ગયું કમ્પ્લીટ. તો ગાઈસ તમે તારે ટાઈમ ગાઈસ પહેલા બતાવી દઉં તો ગાઈસ આપણે ખાવાનું ખાઈ નાખી છે મસ્ત નહીં નાખ્યા છે મેં ફ્રેશ થઈ જાય છે તને ગાઈસ ચલો આવે છો ગાઈસ અગર વગર 10 વાગે તો ગાઈસ ખાધું જ મળ્યું કોઈ કોમમાં કોઈ શેર નતો પણ ગાઈસ એક વસ્તુ બગડી હતી ને તે મૂળે કાંઈ જાતે સુધા દીધી છે એમ થોડું બગડી ગયું કોમ એવું એક ભાઈને હતો ને ગાઈસ થોડું કોમ તો થોડું સારું કર્યું પરફેક્ટ કાંઈ એલામેન્ટ વગરનું જેવું છે ને ગાડીની એલામેન્ટ થોડું એક ટકો આગું પાછું હોય
તો ના ચાલે. એવું ગાઈસ થોડું કોમ કર્યું હતું એટલે ગાઈસ આપણે છે ને થોડું સુધારી દીધું આપણે એ રીતના. અને ગાઈસ કારીગર તો આપણે પોતે નહીં પણ કારીગર જેવું થોડું જોઈ જોઈને ગાઈસ કરીએ છીએ એટલા માટે. તો ગાઈસ આપણે મસ્ત એવા ફ્રેશ થઈ જાય છે મતલબ કે નહીં નાખ્યા છે. અને હવે ગાઈસ બ્લોગની એન્ડ કરવાના પણ એક વખત તમને સંડાસનો ગાઈસ નજારો બતાવી દઉં. ખાવાની વાત નહીં કરું ગાઈસ, અત્યારની જ વાત કરું. ચલો ગાઈસ. આ ગમતી પૈસા પણ પૈસા તો જો ચલો તમને કઈ હું હતું તો ગઈ સુધારવા હું સુધારીશ કઈ તમને કહી દેજો ગાઈસ. પહેલાં તો સંડાસ કમ્પ્લીટ રેડી થઈ ગયું. પહેલાં ગેસ તળિયા એકલાની સ્ટાઈલો નાખવાનો ઈરાદો હતો ગાઈસ, બીજી સ્ટાઈલો નાખી ને સુધાર્યું આપણે ગાઈસ. તમને ખબર આ ઉમરોટ સુધાર્યું. ઉમરોટમાં ગાઈ જુઓ ને એટલે જો આ ગેપ દેખાય તમને દેખાય લગી એક નોર્મલ કે જે ગાઈસ હતી એમાં 2 ઓગળી થાય એટલી જેની અસર જગ્યા હતી તે મોતો ને તે ગાઈસ તોડીને એક મસ્ત ગાઈસ જો એકદમ ગાઈસ ફિનિશિંગ ની અસર કમ્પ્લીટ રેડી એકદમ કરીએ એકદમ થોડું નોર્મલ ગાઈસ ગેપ છે ગાઈસ. એ બધું કરીને આ બધું કરીને એટલે સંડાસ રેડી કરીને એટલે ગાઈસ વહીથી જો રીલની પકડી છું ગાઈસ દરવાજા એલો સામાન ગાઈસ. હવે સંડાસ તો અમારાથી એવું ચાલુ જ કરી દેવા છે. કોઈ વાટ જોઈ નહીં. આ તો ગાઈસ ખાવામાં અંદર શેમ લાવશું કર કોઈ અંદરમાં અંદર હાફ કોઈ એવું જતું નથી એટલા માટે. કલર તો એક દાળ વાગી છે આપણા ઘેર પોતે પપ્પા કારીગર છે એટલા કલર થાય એટલે તમે બધા કાઢા હતા વારે જ કલર વાળા. આટલું કોમ ગાઈસ સુધારી દીધું આપણે. હા તો ગાઈસ હું કહું પ્લાન તમને બતાવી દે ને ગાઈસ કે ગાઈસ મજામાં કાપા તમે કશું બતાવી એટલા માટે. ઓમાં ગાઈસ મોડું ખાલી આ ઉમરેટ આપણને તો ગાઈસ કારીગર હતા નહીં એટલે આપણે ગાઈસ દોઢ કલાક જતો પહેલાં ખોલ્યું અને બધો માલ પેલો આવ્યો પાછો માલ લાપી બની ગાઈસ. થોડું આટલી ગાડી પી નહીં 3 ગાડી તો ગાઈસ તમે દેખાડી દેજો કેટલી મિનિટો અરે આટલો પટ્ટો કહી ના જોઈએ અત્યારે એટલે થાય છે પહેલાં તો લેવલ થઈ ગયું કમાની થઈ ગયું. ખાટલા ઘાસ પોતરી હારે અર્જુન આનો છે નારે મારો કઈ જો મારો તો હું પોતરી જ દીધો હાલના. પછી આપણે બ્લોગિંગનું ચાલુ કરી દઈશ. અને અમારા કાશે જો આ જો વાંચો કાલે અમે ઘરમાં નહીં તો નારા ઘરમાં હું આવી જઈશ. શું કરવાનું તો ગાઈસ પાછા આવી જાય છે ઘરમાં. નવ ગાઈસ છે એટલે જો 11 વાગ્યામાં ગાઈસ 7 મિનિટ વાર હવે 11 વાગ્યામાં ગાઈસ 7 મિનિટ વાર છે. અને હવે ગાઈસ આ બ્લોગની સમાપ્તિ કરી દઈએ છીએ. ગાઈસ થાક્યા છે થોડા એટલે ગાઈસ ચલો વધારે બ્લોગો રાખવો નહીં. ચલો ગાઈસ તારા આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ખાનારી કરી દેજો. આપણા નવા બ્લોગ જોવા માટે ગાઈસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ તો અચૂકથી કરજો. જેમ કે કમેન્ટ કરશો તો આપણને ખબર પડશે કે આપણો બ્લોગ જોવો છે. તો ચલો ગાઈસ આપણે મળીએ તમને એક નવા બ્લોગમાં. ત્યાં સુધી ચલો આપણો બ્લોગની ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બ્લોગ તો જોઈ લો તમે જોઈ તો રહ્યા જાઓ ના જોઈ રહ્યા તો કઈ લેવું ન્યાય નહીં હોય એટલા માટે. તો ચલો ગાઈસ આ બ્લોગને કરી દઈએ. ચલો ગાઈસ આપણે મળીએ તમને નવા બ્લોગ પણ નવા અંદાજમાં. ચલો ગાઈસ બાય. થેન્ક યુ.